નેશનલ હાઈવે પર આવેલા ખેમણા ટોલ પ્લાઝા પર સ્થાનિકોએ ટોલ મુક્તિ માટે વિરોધ પ્રદર્શન કર્યું। ખેમણા ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા સ્થાનિક લોકો પાસેથી ટોલ વસૂલાતો હોવાથી આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને ટોલમાંથી મુક્તિ આપવા માટે રેલી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા। તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ સાથે બોડી સંખ્યામાં આજુબાજુના ગામડાઓના લોકો હેબતપુરા પાટિયા પાસે ભેગા થયા હતા, જેથી રેલી સ્વરૂપે ટોલ નાકા સુધી પહોંચ્યા હતા અને ટોલ પ્લાઝા પર સંબંધિત અધિકારીઓની પોતાની રજૂઆત કરી હતી। ખેડૂત આગેવાન માવજીભાઈ લોહે જણાવ્યું હતું કે 5000થી વધુ ખેડૂતો ભેગા થયા છીએ। આ ટોલ નાકું 10 કિલોમીટર દૂર ખસેડવામાં આવે અને અમીરગઢ અને પાલનપુર તાલુકાના ખેડૂતોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે। આજે અમે રજૂઆત કરીને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો 15 દિવસમાં આનું કંઈ નિરાકરણ નહીં આવે તો અમે અમારો ટ્રેક્ટરો અને પશુઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા કરીશું।